મિત્રો જ્યારે તમે આની ઉપર શોર્ટકટનો પ્રયોગ કરવા જઈ રહ્યા છો ત્યારે ક્યારે પ્રયોગ થશે ક્યારે નહીં થાય તો બરોબર ધ્યાન રાખજો કે બંને સંખ્યાઓ પહેલા નજર તમે કરવી હોય તો કરી લેજો. એ જે છે મિત્રો કેટલા છે તો કે એ જે છે 10 છે, બી જે છે મિત્રો કેટલા છે તો કે 12 છે. બંને સંખ્યાઓ બરોબર ધ્યાન રાખજો, બંને સંખ્યાઓ મિત્રો બે શરતનું પાલન કરતા હોવા જોઈએ. એક તો જાણે બેકી હોય, બરાબર, એક શરત એની આ છે બંને સંખ્યાઓ બેકી હોય. બીજી શરત કઈ છે? બે જેટલો બંનેમાં તફાવત હોય. તો આ બે કન્ડિશન માટે જ શોર્ટકટ ફક્ત લાગે છે અને આ બે કન્ડિશન જે છે જે રકમની અંદર એપ્લાય થશે ત્યાં મિત્રો શોર્ટકટ તમે લગાડી શકો છો. તો બંને બેકી સંખ્યા હોવી જોઈએ, તફાવત હોવો જોઈએ. તો ચેક કરો તો બંને મિત્રો આ બેકી હતી, બંને વચ્ચેનો ગેપ જે છે એ બગડા જેટલો જ હતો, બરાબર. તો અહીંયા 100% આનો જવાબ તમે મોઢે આપી શકો છો. મિત્રો આનો મોઢે જવાબ મેં કેવી રીતે આપેલો હતો તો બહુ ઈઝી હતું, એકદમ ઈઝી. કે અહીંયા 10 છે તો મિત્રો 10/12, બરાબર. હવે કેવી રીતે લખેલું છે, કયા નિયમ આધારિત છે તો હંમેશા યાદ રાખવાનું મિત્રો, એ જે છે એ અહીંયા લખેલો છે તમે જોઈ શકો છો. પછી a/b, એટલે આને મિત્રો અંગ્રેજીમાં કેવું હોય તો આમ કહેવાય a/b. આ હંમેશા મિત્રો આનો જવાબ આ હોય અને હોય, બરોબર. આટલું યાદ રાખવાનું. આનું ગુજરાતી વર્ઝન આપણે બનાવીએ તો આવું કહેવાય કે મૂળ સંખ્યા અને બાજુમાં મિત્રો મૂળ અને અંતિમ અથવા તો છેલ્લી સંખ્યા, બરોબર છે, મૂળ અને છેલ્લી સંખ્યા. આવી રીતે પણ તમે ગુજરાતીમાં યાદ રાખી શકો છો. તો આ મિત્રો એનું શોર્ટકટ છે. તમે જોઈ શકો છો કે આ 10/10 લખવાના, મૂળ સંખ્યા લખવાની, પછી મૂળ એટલે પહેલી અને છેલ્લી સંખ્યા લખવાની, બરાબર છે. એટલે કે પહેલી અને છેલ્લી આવી રીતે કરશો એટલે આનો મિત્રો એકદમ મૌખિક જવાબ આવશે. આ શોર્ટકટનો ઉપયોગ ખાસ કરીને ક્યારે થાય તો ખાસ કરીને મિત્રો જો આવી પરિસ્થિતિમાં ખાસ કરીને થાય. જો અહીંયા તમે જોઈજો કે દાખલા તરીકે 112 દિવસ લાગે છે, એ જે છે એને કોઈ કામ કરતા 112 દિવસ લાગે છે, બી જે છે એને કોઈ કામ કરતા મિત્રો 114 દિવસ લાગે છે. તો હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, મૂળ પદ્ધતિ કદાચ વાપરો ને તો લસા જે છે એ મોટા આવે ત્યારે મિત્રો આ કામ કરી જાય છે. એટલે આ શોર્ટકટ હોય તો ક્યારેક કોઈ મોટા અંક મૂકે તો પણ આપણે એનું સમાધાન જે છે મિત્રો કરી શકીએ છીએ. તો આનો જવાબ શું આવે તો 112 વળી પાછું 112 અને છેદમાં છેલ્લી સંખ્યા કઈ છે 114 છે. આને આપણે શું કહીએ છીએ a/b. આવી રીતે મિત્રો જવાબ જે છે આવતો હોય છે a/b. આ મિત્રો એના જવાબ હોય છે હંમેશા, બરાબર. હવે સંખ્યા અહીંયા કોઈ પણ તમે લઈ લો પણ ફાયદો મિત્રો આનો મુખ્ય એ જ છે કે આવી વસ્તુ પૂછે ને ત્યારે શોર્ટકટ વાપરવા માટે જ આ વસ્તુ એને પૂછેલી હોય, બાકી એ પૂછી જ ન શકે. કે એ ને 204 દિવસ લાગે છે, બી ને કોઈ કામ કરતા 206 દિવસ લાગે છે. તો બંને વારાફરતી કાર્ય કરતા હોય તો મિત્રો એ કામની શરૂઆત કરે તો એને કેટલો સમય લાગતો છે તો એના માટેની આખી વાત છે, બરાબર. તો આની માટે કદાચ આપણે ચેક કરવું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે એ કામની શરૂઆત કરતો હોય તો અહીંયા તમે જુઓ તો એ જે છે એ પૂરેપૂરો લખવાનો છે, પછી 204 એમના પૂરેપૂરા અને મિત્રો છેદમાં છેલ્લી સંખ્યા. તો આ મિત્રો એનો જવાબ. હા, અહીંયા એક ઉડાડજો, બરાબર. આ બંને બેકી હોય એટલે એના અડધા તમે કરી શકો છો. અહીંયા પણ બંનેના અડધા કરી શકો છો. જેમ અહીંયા આપણે કેમ કરેલા હતા કે 10 જે છે તો અહીંયા મિત્રો 10/12, પછી આનું આપણે અડધું ટૂંકું કરી નાખ્યું કે આ 10 જે છે અહીંયા ઉડી શકે છે. તો અહીંયા મિત્રો મેં 5 દૂ કરી નાખ્યા અને અહીંયા 6 દૂ કરી નાખ્યા તો 10.65 આવશે એનો જવાબ હતો. તો જ્યારે પણ મિત્રો જ્યારે કોઈ કામ કરે છે એ શરૂઆત કરે છે તો આવી રકમની અંદર ખાસ એ જોવાનું છે કે બંને બેકી સંખ્યા હોય અને બેનો તફાવત હોય તો મિત્રો આનો જવાબ મૌખિક જે છે એ તમારે આપવાનો છે. તો એના માટેની પેટર્ન જરાક મગજમાં રાખવાની છે, a/b અથવા તો મૂળ સંખ્યા તો મૂળના છેદમાં છેલ્લી સંખ્યા, બરાબર, અથવા તો પહેલીના છેદમાં બીજી, એમ કરી નાખવાનું છે તો એ જવાબ તમારો સાચો આવશે. ચાલો હવે આગળ વાત કરીએ કે કદાચ આ કામની શરૂઆત બી થી કરેલી હોત તો આનો જવાબ આપણે આ નથી આવતો, બરાબર, 11 આવે છે. તો બી શરૂઆત કરે તો મિત્રો શું થાય એ જરાક જોઈએ. ચાલો જોઈએ મિત્રો કે એ જે છે એને 8 દિવસ લાગે છે, બી જે છે એને 10 દિવસ લાગે છે. આપણે મિત્રો બંને અંક ઉપર નજર નાખીએ તે આપણને માનો કે ખ્યાલ આવી ગયો, આપણને ચેક કરવામાં ખબર પડી ગઈ કે આ તો સારું શું છે તો કે આ તો બંને બેકી સંખ્યાઓ છે, તમે જોઈ શકો છો, અને બેનો બંનેના વચ્ચેનો તફાવત છે. તો આ મિત્રો પૂછવા પાછળનું એક જ કારણ છે કે આનો જવાબ મોઢે આપો સીધો, બરાબર. આને તમારે ગણવો નથી, તમે તમારી રીતે પ્રેક્ટિસમાં ગણજો. તો મિત્રો હવે અહીંયા સીધું સિમ્પલ થઈ ગયું કે જો એ શરૂઆત કરે, હું તમને 2 પોઈન્ટ સાથે લખાવું એટલે ક્યારે ભૂલ નહીં પડે, એ શરૂઆત કરે અને કામની શરૂઆત મિત્રો બી જે છે એ કરતા હોય તો બંને જવાબ આપણે એકદમ મોઢે જ આપવાના છે. જ્યારે શરૂઆત કરે છે ત્યારે મિત્રો મૂળ સંખ્યા, મૂળ અને બીજી, બરાબર છે, આવી રીતે જવાબ આપવાનો છે. તો આ જવાબ કેવો થયો તો અહીંયા 8
8/10 પછી આનું સેજ ટૂંકું કરી નાખવાનું તો અહીંયા મિત્રો 8 થશે 4/5 આવી રીતે મિત્રો જવાબ જે છે એ આવશે તમે મૂળ રીતે આપણે શીખવાડ્યું એમ ચેક કરજો કે એનો જવાબ આ સાચો મળે છે કે શું થાય છે બરાબર ચાલો બી શરૂઆત કરે તો શું કરવાનું છે તો મિત્રો સીધો જ એનો જવાબ આપવાનો છે જેનું નામ બહુ સરસ મજાનું છે કે વચ્ચેની સંખ્યા બરાબર છે વચ્ચેની સંખ્યા સીધી લઈ લેવાની એટલે જવાબ મિત્રો આવી ગયો તો આનો જવાબ જે છે મિત્રો 9 છે તમારે ચેક કરવું હોય તો કરજો બી દ્વારા કામની શરૂઆત કરાવડાવજો અને આ બંનેનો ઉકેલ લાવજો તો બી શરૂઆત કરશે તો એને 9 દિવસમાં કાર્ય પૂરું થશે તો જો બી શરૂઆત કરે તો વચ્ચેની સંખ્યા એ મિત્રો જવાબ રહેશે આ બંનેની વચ્ચેની જે સંખ્યા આવે છે 9 એ મિત્રો એનો જવાબ રહેશે અને એ શરૂઆત કરે તો યાદ રાખજો કે જે શરૂઆત કરે જ્યાંથી શરૂઆત થાય છે એના છેદમાં બી એટલે એ જ એનો જવાબ થઈ ગયો છે હમણાં આપણો દાખલો હતો ને કે અહીંયા 10 હતા ને અહીંયા 12 હતા તો અહીંયા વચ્ચેની સંખ્યામાં 10 અને 12 ની વચ્ચે કોણ આવે 11 તો 11 આપણો જવાબ હતો તમે ચેક કર્યું છે બરાબર ચાલો આગળ ચર્ચા કરીએ ચાલો આ રકમને મિત્રો પહેલા ચેક કરો તો જુઓ અહીંયા 7 દિવસ લાગે છે એ ને અને બી ને તે કામ કરતા 9 દિવસ લાગે છે જો બંને સંખ્યાઓ બેકી હોય ને બે વચ્ચે 2 નો ગેપ હોય તો શોર્ટકટ વાપરી શકાય છે એવો જ પ્રશ્ન તમને થતો હોય છે કે એકી સંખ્યા હોય તો શું તો એકી સંખ્યા માટે પણ મિત્રો શોર્ટકટ છે તો આપણે એકી સંખ્યા માટેની પણ વાત જરા કરી લઈએ કે માનો કે આ 7 છે ને 9 છે તો આ બંને સંખ્યાઓ તમે જાણો છો કે આ બંને સંખ્યાઓ કેવી છે તો કે બંને સંખ્યાઓ એકી સંખ્યા મિત્રો જોવા મળે છે આપણને ઓકે ચાલો એક શરતનું પાલન છે બંને વચ્ચે 2 નો તફાવત છે તો કે આ બંને વચ્ચે 2 નો તફાવત પણ છે તો બંને શરતનું જો પાલન થતું હોય તો આના જવાબ જે છે મિત્રો બિલકુલ મોઢે આપવાના છે તો એકી સંખ્યાઓ માટેનું શોર્ટકટ આપણે કેવી રીતે છે તો એ જરાક જોઈએ તો ચાલો એમાં એ શરૂઆત કરે કેમ કે આને 2 દાખલા તો હશે જ ને એ શરૂઆત કરે અને બી શરૂઆત કરે એ શરૂઆત કરે તો એનો જવાબ શું થતો હોય અને જો બી શરૂઆત કરતો હોય તો એનો જવાબ મિત્રો શું થતો હોય આ બંને જવાબ તમે મૂળ રીતે ચેક કરજો ખરાઈ કરજો એટલે તમને એક પ્રેક્ટિસ માટેના ઉદાહરણો પણ આ મળી જતા હોય બરાબર તો જો એ શરૂઆત કરતો હોય તો મિત્રો હંમેશા ધ્યાન રાખવાનું કે એક મૂળ સંખ્યા પહેલી બરાબર છે મૂળ પછી એમાંથી એક ઓછું કરી નાખવાનું છે અને મિત્રો પાછી મૂળ સંખ્યા લઈ લેવાની છે હવે આને તમારે આંકડાકીય રીતે કહેવું હોય તો આમ કહેવાય કે એ છે તો અહીંયા એ માંથી એક ઘટાડી દેવાનો પણ આવું ન ફાવતું હોય તેની કરતાં બહુ બેસ્ટ વસ્તુ છે અને છેદમાં મિત્રો એ છે તો આ જે છે મિત્રો એનો જવાબ રહેશે તો ચાલો મૂળ એટલે કેટલા તો કે પ્રથમ સંખ્યા 7 માંથી એક ઓછું કરો તો 6 અને મૂળ પાછા 7 તો 7.6 સપ્તમાંશ જે છે એ મિત્રો આની માટે યોગ્ય જવાબ છે એટલે આની માટે આ 2 નંબરનો જવાબ જે છે એ યોગ્ય છે બરાબર છે હવે આવી જ રીતે જો બી થી શરૂઆત થતી હોય તો શું આવશે તો દરેકમાં મૂળ સંખ્યા તો પહેલી છે જ તે બરાબર તો એના માટે મિત્રો મૂળ આવશે પછી વચ્ચેની સંખ્યા અને એના છેદમાં મિત્રો અંતિમ સંખ્યા એટલે છેલ્લી સંખ્યા બરાબર આવી રીતે જે છે તે આનો જવાબ આપવાનો રહેશે તો અહીંયા જોઈએ તો મૂળ સંખ્યા આપણે કઈ છે તો કે પેલી 7 છે વચ્ચે કઈ આવે તો 7 અને 9 ની વચ્ચે 8 આવતી હોય અને અંતિમ સંખ્યા કઈ છે 9 છે તો આ મિત્રો એનો જવાબ જ્યારે બી શરૂઆત કરે ત્યારે રહેશે આ જવાબ જે છે મિત્રો એ શરૂઆત કરે રહેશે એટલે ખાસ તમે થોડુંક આંકડાકીય જોશો ને તો તમને ખ્યાલ આવશે કે 7 ના 7 પછી એક ઘટાડી અને પાછા 7 લઈ લેવાના છે અહીંયા તમે જુઓ તો મિત્રો 7 ના 7 લખવાના છે પણ આગળ એક વધારવાનું અને એક પાછો આગળ વધારવાનું તો અહીંયા મિત્રો આ રીતે આવું બધા બનશે 7 8 9 9 10 11 આવી રીતે તમારી ચેનલ જ બનશે 13 14 15 એવી રીતે થતું જશે કેમ કે આનું બંધારણ એવું છે મૂળ છે પછી વચ્ચેની એટલે કે એક આગળ છે પ્લસ કરો અને એક અંતિમ તો આને તમે તમારી રીતે કોઈ પણ રીતે લખી શકો છો એવું જરૂરી નથી કે આ મૂળ વચ્ચે અને અંતિમ મૂળ વત્તા 1 અને અંતિમ આમ લખશો તોય ચાલશે અથવા આને અંગ્રેજીમાં લખવું હોય તો આમ લખાય કે એ જે છે એ મૂળ છે તો અહીંયા મિત્રો a+1 એટલે એના પછીની સંખ્યા અને છેદમાં મિત્રો b એટલે છેલ્લી સંખ્યા તો આમ લખશો તો પણ ચાલશે તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે તમે યાદ રાખી શકો છો ગુજરાતીમાં અથવા અંગ્રેજીમાં તો આ બંને રકમ જે છે 7 કલાક અને 9 કલાક આનું તમે પ્રેક્ટિકલી ચેક કરજો એકમાં જવાબ આવશે આ પ્રકારનો બી થી શરૂઆત કરશો તો જવાબ આવશે મિત્રો આ પ્રકારનો બરાબર ચાલો આગળ જોઈએ તો આ શોર્ટકટ મિત્રો ઉપયોગી ત્યારે ખાસ થઈ શકે છે જ્યારે આવા મોટા અંક આપ્યા હોય કે એ જે છે એને મિત્રો 113 દિવસ લાગે છે અને બી જે છે એને 115 દિવસ લાગે છે અને માનો કે આ એ થી શરૂઆત થતી હોય તો એને સમય કેટલો લાગે તો આનો જવાબ મિત્રો શોર્ટકટમાં જ આપવાનો હોય હંમેશા કે એ થી શરૂઆત જો કરવામાં આવતી હોય તો તમને ખ્યાલ છે કે આનો જવાબ જે છે એ શું આવશે તો કે મૂળ સંખ્યા પછી એક ઘટાડી દો તો મિત્રો 112 અને પાછું આગળ જુઓ તો મૂળ સંખ્યા તો અહીંયા મિત્રો આવશે 113 તો આનો જવાબ મિત્રો આવા પ્રકાર આવતો હોય છે પછી કાંઈ ઉડતું હોય તો ઉડાડી શકો છો તો તમે મૂળ રીતથી ગણો તો આવડો મોટો જવાબ જે છે એ આવતો હોય પછી વધીને અહીંયા ઉડતું હોય તો આપણે ઉડાડી શકીએ છીએ અને જો બી થી મિત્રો શરૂઆત થતી હોય
તો બી થી જો કામની શરૂઆત થતી હોય તો સીધી જ મિત્રો સિમ્પલ વસ્તુ છે, આપણે જે ગણતરી પત્તામાં રોન આવે છે એ રોન જ બનાવવાની છે, બરાબર છે. 13 પછી અહીંયા 14 અને પછી અહીંયા મિત્રો 15 આવી રીતે લખી નાખો એટલે સીધો જવાબ આવી ગયો. કેમ કે એ જ વસ્તુ બતાવે છે કે મૂળ સંખ્યા પછી મૂળ કરતાં એક વધારે પછી એક પાછી વધારે, તો એક વધારી દો એટલે તમને બી શરૂઆત કરે તો જવાબ મળતો હોય. અને એ શરૂઆત માટે તમારે એક ઘટાડી દેવાનું, પાછું મૂળે જતું રહેવાનું છે. આવી રીતે છે, બરાબર છે. પણ મૂળ વાત એ છે કે આ શોર્ટકટ એટલા માટે યાદ રાખવી પડે કે જો આ દાખલો આવા પ્રકારનો કોઈ મોટી રકમ વાળો મૂકેલો હોય તો એમાં કાંઈક આવું રહસ્ય છુપાયેલું હોય, આના દ્વારા એ 5 સેકન્ડમાં જવાબ લાવવાનું કહેતા હોય છે, બરાબર. ત્યારે મિત્રો આ વસ્તુ ઉપયોગી બની જતી હોય છે. ચાલો, તો શોર્ટકટ આપણે શીખી લીધી છે, મૂળ રીત આપણે શીખી લીધી છે. તો હવે કેટલાક આના વેરાયટી વાળા દાખલાઓ જે છે, હવે મિત્રો આ દાખલાની અંદર ખાસ ધ્યાન આપજો, બરાબર. ખૂબ શીખવા જેવું તમને મળવાનું છે. એ નળ જે છે એ નળ મિત્રો 3 કલાકની અંદર ટાંકીને ભરે છે. બી નળ જે છે એ મિત્રો એની કરતાં વધુ જ હોવું જોઈએ, 8 કલાકે ટાંકીને ખાલી કરે છે, બરાબર. એટલે આ બંને સાથે ચાલુ થાય તો કોઈક દિવસ તો ટાંકી ભરાવાની છે જ તે. તો અહીંયા 8 તેરીને આપણે 24 માનો કે લઈ લઈએ છીએ. તો જોઈએ આપણે તો અહીંયા 8 ના 8 આવશે મિત્રો, અને અહીંયા જોઈએ તો 8 તેરીને 24. તો હવે આપણી પાસે એક તારણ મળી રહ્યું છે કે જે બી જે છે તો ખાલી કરે છે, બરાબર. તો આ હું તમને સમજાવી દઉં કે આ 1 કલાકની અંદર એ નળ જે છે એ 8 જેટલું માનો કે ટાંકીને ભરી રહ્યો છે. તો 1 જ કલાકની અંદર બી જે છે એ 3 જેટલું ખાલી કરે છે. તો આ 2 કલાકના હિસાબના અંતે થાય શું, તો એ આપણે દર વખતે અહીંયા કરતા હોઈએ છીએ, બરાબર છે. કે જે એ જે છે એ માનો કે અત્યારે કલાકમાં સમયો આપેલા છે, તો આપણે આવું લખી શકીએ કે 1 કલાકની અંદર 8 જે છે 8 જેટલું એ મિત્રો ભરશે, બરાબર. અને બી જે છે નળ એનું કામ શું છે, તો કે એ 1 કલાકની અંદર 3 જેટલું ખાલી કરશે. આનું કામ છે મિત્રો ખાલી કરવાનું. તો આપણે બે કલાકનો હિસાબ આપી દઈએ, 1 કલાક આની ને 1 કલાક આની, કેમ કે આ લોકો વારાફરતી એમ જ કામ કરવાના છે, એ બી એમ કામ કરવાના છે. તો અહીંયા 2 કલાકનો જો હિસાબ આપણે લઈ લઈએ તો આ 2 કલાકના અંતે મિત્રો 5 જેટલું ભરેલું જોવા મળશે, બરાબર. 5 જેટલું ભરેલ જોવા મળશે, કેમ કે પ્રથમ આને 8 ભર્યું પણ આ ભાઈએ 3 તો ખાલી કરી નાખ્યું. તો 2 કલાકનો હિસાબ મિત્રો આપણને મળ્યો કેવો, તો કે 5 જેટલું ભરેલું મળે છે. પણ હવે ખાસ ધ્યાન એ દેવાનું છે કે હજુ ધ્યાન રાખજો કે એ નળ શરૂઆત કરે છે એટલે કોઈ જ પ્રશ્ન નહીં આવે. આ એ બી પ્રમાણેની ગોઠવણી છે. 8 ભરેલું છે, 3 ખાલી, 8 ભર્યું, 3 ખાલી, એમ ચાલુ થઈ જશે, બરાબર. તો એના માટે બહુ વિચારવાનું નથી. હવે ભરવાનું છે મિત્રો 24 જેટલું. 5 જે છે એ આપણને 2 કલાકમાં ભરતા હોય તો આપણે 24ની નજીક પહોંચી જાવ તો 5 4 ને 20 સુધી પહોંચી શકાય છે, અને 5 25 થઈ જાય. તો અહીંયા 5 4 ને મિત્રો 20 જેટલું કામ ઓકે થઈ ગયું, બરાબર. અહીંયા આપણે 20 કામ લખી નાખીએ. ચાલો, 20 કામ તૈયાર થઈ ગયા. તો 20 કામ માટે સમય કેટલો લીધો, 4 દૂને 8 કલાકનો સમય પણ મિત્રો વીતી ગયો છે. તો 8 કલાકમાં 20 કામ તો ઓકે થઈ ગયા છે. હવે પ્રશ્ન આવે છે બાકીના 4 કામ કરવાના, બરાબર. કેમ કે 24 કામ કરવાના હતા, 20 કામ સુધી તો આપણે પહોંચી ગયા છીએ પહેલા ઝાટકે. હવે પ્રશ્ન એ આવે છે કે કોણ કરે છે, તો કે એ નળ કામ કરે છે, બરાબર. તો એ નળનો વારો ચાલુ થઈ ગયો છે, બરાબર. તો એ પર નજર કરો. એ જે છે મિત્રો 8 લીટર ભરી શકે છે, 1 જ કલાકમાં 8 લીટર ભરી શકે છે. 28 લીટર ભરાઈ જાય તો એ ખોટા પડીએ, બરાબર. ભરવાનું કેટલું છે 24 જ. તો પૂરેપૂરું જે છે એ આપણે ભરવાનું નથી. તો આની માટે કાયદેસર શું કરવું પડશે, એને કરવાના કામ છેદમાં એની ક્ષમતા. તો એને કેટલા કામ સોંપવા છે, તો આપણે જોઈ શકો છો કે એને 4 કામ કરાવડાવવાના છે, બરાબર છે. તો ચાલો, એ નળને 4 કામ કરવા હોય અને એની ક્ષમતા 8ની થતી હોય તો મિત્રો કેટલો સમય લાગશે, તો આ બંનેનો છેદ ઉડાડી દો તો ખ્યાલ આવશે તમને. અહીંયા 1/2 અડધી કલાક જે છે એનો સમય લે. હવે દેશી હિસાબ કરો કે જો 8 ભરવા માટે એને મિત્રો 1 પૂરી કલાક થતી હોય તો 8નું અડધું 4 ભરવા માટે અડધી કલાક જ થાય, બરાબર. આમ વિચારશો તો એ ખબર પડી જશે. તો અહીંયા 24 કામ થઈ ગયા, ઓકે. સમયની બાબતમાં ચર્ચા કરીએ તો 8.1/2 એ મિત્રો આનો જવાબ છે. 8 કલાક પૂરા અને અડધો કલાક અહીંયા આવેલો છે. તો 8.5 કલાકનો સમય જે છે મિત્રો આની અંદર થતો હોય છે. ક્યારે એ જે છે એ શરૂઆત કરે તો. હવે ખાસ સમજવાનું હવે ના ઓલામાં આવે છે કે બીએ શરૂઆત કરી હોત તો શું થાત, તો એ આપણે મિત્રો વિચારવાનું છે, બરાબર. ચાલો, એના માટે આગળ વાત કરીએ. એ શરૂઆત કરી જોઈ લીધું. બી કદાચ નળ પ્રથમ માનો કે ખોલવામાં આવતો હોય, બીને પ્રથમ કાર્ય સોંપવામાં આવતું હોય
તો જે છે એ કેટલો સમય લાગતો હોય તો એ જોઈએ આપણે. ચાલો હવે આ દાખલાની અંદર મિત્રો તમને કહે છે કે બી નળથી જો શરૂઆત થાય તો ટાંકી મિત્રો ક્યારે ભરાય, બરોબર છે. તો બંનેને એક તો નક્કી છે કે વારાફરતી ચાન્સ આપવાનો છે, એટલે આમાં કોઈને અન્યાય તો કરવાનો નથી. તો કામ તો જેવું જે વ્યક્તિ જેવું હશે એવું કામ કરશે, બરોબર છે. પણ સમય તો આપણે બેને પૂરેપૂરો આપવાનો જ છે, પછી એના કિસ્મત એને જેવું કામ કરવું એવું કરે. તો વારાફરતી કામ કરવાનું છે મિત્રો. બી નળથી શરૂઆત થાય છે તો અહીંયા મિત્રો ખાસ એક સમજવાનો મુદ્દો આવે છે, ખાસ ધ્યાન રાખજો. અહીં મિત્રો તમે જાણો છો કે આવી રીતની પેટર્ન બને, બરોબર છે. આ બી એ આવી રીતે માનો કે કામ જે છે એ ચાલુ રહે. તો પહેલા હું તમને સમજાવી દઉં કે આ દાખલો શા માટે ફરી રહ્યો છે. તો જો બી નું કામ આ પ્રકારે થાય છે તો તમે જાણો છો કે 1 કલાક મિત્રો આની આવશે, બરોબર. 1 કલાક આની અને 1 કલાક જે છે આને આપવામાં આવે છે. તો આ ટોટલ શું થયું? તો કે આ ટોટલ જે છે એ 2 કલાકનો મામલો થયો. તો 2 કલાકની અંદર થશે શું? જો બી થી શરૂઆત કરો છો તો પ્રથમ જ શરૂઆતમાં તમને કેવું જોવા મળશે? તો બી જે છે એને 3 જે છે એ ખાલી કરવા જોઈએ છે, એ જે છે મિત્રો 8 ભરવા જોઈએ છે. તો પ્રથમ 2 કલાકની અંદર બરોબર ધ્યાન રાખજો, અહીંયા 5ડો નહીં, અહીંયા 8ડો કહેવાય, બરોબર ધ્યાન રાખજો. શા માટે 5 નથી થયા? તો પ્રથમ આનો વારો આપે છે ત્યારે એને 3 ખાલી કરવાનું છે. પણ આ ટાંકીની અંદર માનો કે એને એમ કીધું કે ચાલો ભાઈ આ નળ તને ખાલી કરવાનો નળ છે, આ ખાલી કરવાવાળા નળને આપણે ચાલુ કરી દીધો, બરાબર. આને આપણે ચાલુ કરી દીધો છે. આને કીધું કે 1 કલાક તને એમ ચાલુ રાખશું. તો હવે આ શું કરી શકવાનો છે? કંઈ જ કરવાનો છે. શરૂઆત મિત્રો આને કરી છે, શરૂઆત આ નળે કરેલી છે. તો શરૂઆતની અંદર આની અંદર કાંઈ હતું જ નહીં, ખાલી ટાંકી હતી, તમે જાણો છો. તો આ પ્રથમ નળ જે છે આ બી નળ આવીને કરશે શું? તો કંઈ જ નહીં કરી શકે, કેમ કે આમાં પાણી જ નથી. તો પછી પહેલું એનો અર્થ એવો થયો કે પહેલી કલાક જે છે એ મિત્રો ફ્રીમાં જાય છે. આ પહેલી જે કલાક જે છે આ પ્રથમ કલાકની અંદર કોઈ જ કામ થતું નથી, ફક્ત સમય ગણાઈ રહ્યો છે કે તમારી 1 કલાક જતી રહી. હાલો હવે તમે ઉપડો, હવે એ ભાઈ આવે છે, બરાબર. તો એ આવે છે ને એ 8 લીટર નાખે છે. તો મિત્રો અહીંયા ભૂલ એ પડે કે જો પ્રથમ સેટની અંદર આવું થાય કે 2 કલાકની અંદર બરોબર ધ્યાન રાખજો 8 જેટલા કામ ઓકે થાય છે, સાચી વાત છે, બરાબર. કેમ કે 2 કલાકની અંદર 1 કલાકમાં કંઈ થયું નથી ને 1 કલાકમાં આવીને 8 જે છે એ ભરી ગયો છે. તો 2 કલાકમાં 8 કામ થાય છે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. તો શું દરેક વખતે 8 થાય છે? તો હવે ખોટા પડીએ. દરેક વખતે 8 મિત્રો ન થાય, ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે શું થશે? વારો મિત્રો જે છે એ આગળ કોનો આવશે? તો આગળ મિત્રો વારો જે છે એ બી નો આવે છે. તો બી જે છે મિત્રો હવે ખાલી કરશે. તો હવેનો જે સેટ તમને જોવા મળશે ને આગળ, આ બધા સેટમાં તમને 5 જોવા મળશે. તમે ધ્યાન રાખજો, કેમ કે છેલ્લામાં છેલ્લી અથવા તો પહેલામાં પહેલી ઘટના વિચારો તો સૌ પ્રથમ 8 લીટર જ ભરેલું જોવા મળ્યું હતું. તો એ 8માંથી 3 કાઢે, પાછું 8 ભરશે, પાછું 3 કાઢશે, પાછું 8 ભરશે, પાછું 3 કાઢશે. તો હવેના ગેપ દરેક 5 ના ગેપ જોવા મળે છે. માટે મિત્રો સીધું આપણે પરિણામ ન લગાડીએ કે પ્રથમ 2 કલાકમાં 8 ભરાતું હોય તો બધી 2 કલાકોમાં 8 ક્યારેય ન ભરાય, બરોબર ધ્યાન રાખજો, બરાબર. તો આ દાખલો હકીકતમાં કેવો કહેવાય? તો આ દાખલાને મિત્રો ગણવા માટે આ બી ને અહીંથી કટ મારો ને એટલે હવે વાંચો એ બી એમ જ દાખલો થઈ ગયો, બરાબર. તો બી ને મિત્રો હંમેશા કટ કરી નાખવાનો રહેશે, ખાસ એ નજરની અંદર તમે રાખવાનું. જ્યારે પણ મિત્રો આપણને આવા પ્રકારનો ખાલી નળવાળો જે છે એ શુભ શરૂઆત કરતો હોય તો ત્યારે મગજમાં મિત્રો એ રાખવાનું છે કે ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખજો એ બી થી શરૂઆત કરાવવાની. ફક્ત આટલું જ યાદ રાખવાનું છે કે ચાલો આ એ જે છે ને 8 ભરેલું છે, તો હવે આવીને બી શું કરશે? 3 ખાલી કરશે. આની પહેલા કોણ કામ કરતો હતો? આની પહેલા બી કામ કરતો હતો. એને કર્યું શું? તો એને મિત્રો સમયનો ફક્ત ને ફક્ત બગાડ કર્યો છે, બરોબર. કેટલો? તો કે 1 કલાકનો. આ જ વસ્તુ કહેવા માંગે છે ને કે બી નળ શરૂઆત કરે છે તો બી નળે શરૂઆત કરી તો 1 કલાક એને બગાડેલી છે, કેમ કે એનાથી કંઈ થઈ શકે એવું નહોતું. એટલે સાચું કામ મિત્રો અહીંથી સ્ટાર્ટ જે છે એ થાય છે, બરાબર. તો અહીંયા એબી મુજબ કાર્ય થશે. તો આપણે હવે આવું કહી શકીએ છીએ કે 2 કલાકની અંદર, કેમ કે 1 કલાક આ અને 1 કલાક આ, તો જે 2 કલાક જે છે એ 2 કલાકની અંદર ટોટલ કાર્ય કેટલા થાય છે? 5 થાય છે. તો 2 કલાકમાં 5 થાય છે. તો હવે આપણે આગળ વિચારીએ કેટલા પહોંચવું છે? 24. તો મિત્રો અહીંયા કેટલા વડે ગુણવું પડશે? તો અહીંયા 5 4 ને 20 જે છે એ આપણે કરી દઈએ છીએ. તો અહીંયા 5 4 ને 20 જે છે એ કામ થઈ ગયા. તો અહીંયા મિત્રો 8 કલાકનો સમય પણ સામે પૂરો થઈ ગયો છે, બરાબર. 20 કામ થઈ ગયા અને 8 કલાકનો સમય પૂર્ણ થઈ ગયો. 4 કામ બાકી છે. તો વારો મિત્રો કોનો આવે છે? તો હવે ખાસ ધ્યાન રાખજો, વળી પાછા તમે ભૂલ કરશો કે બી નો વારો આવશે. તો આ સિરીઝ મેં ક્યાંથી ઉપાડી છે? એબી વાળાની મેં ગણતરી કરી છે, બી ને મેં આગળ રાખ્યો છે. જો એબી થી કોઈ પણ શરૂઆત કરો તો એ છેલ્લે મિત્રો બી એ પૂરું થાય અને છેલ્લે એનો જ વારો આવે, કેમ કે તો જ આ પૂરેપૂરા સેટ આપી શક્યો હોય.
તો અત્યારે મિત્રો એ જે છે એનો કાયદેસર હવે વારો આવે. એનું કારણ હું તમને એમ કહું કે એથી અહીંયા શરૂઆત થયેલી હતી, બરોબર ધ્યાન રાખજો. આને છોડતા બીએ તો પોતાનું કામ ને 1 કલાક બગાડી તો આપણે મગજમાં જ છે, પણ બી ને જો છોડી દઈએ તો એબી સિરીઝ ચાલુ હતી તો વળી પાછો એબી ચાલુ થાય. તો એ જે છે એને ભરવાનું આવે છે મિત્રો કેટલું 4, તો એ 8 જેટલું ભરી શકે છે, પણ આપણે એની પાસે 4 જ ભરાવડાવવું છે. તો એની પાસે 4 ભરાવવું છે, એની કેપેસિટી 8ની છે. તો અહીંયા મિત્રો 1/2 જેટલો સમય મિત્રો આવે છે. તો ખાસ ધ્યાન રાખો કે અહીંયા મિત્રો 24 કલાક રેડી થઈ ગયા, 24 કામ પૂરા થઈ ગયા. તો સામે અહીંયા 8.5 કલાક. તો તમે કહેશો કે 8.5 કલાક તો હમણાં આવ્યું હતું, તો હવે ધ્યાન રાખજો કુલ સમય, બરાબર. હવે સાચું કામ હવે આવે છે. છેલ્લા સ્ટેપે ફરવાની વાત છે, પણ તમને સમજાવવા માટે આ બધું મારે કહેવું પડે છે. તો કુલ સમય તો મિત્રો આ બી નો જે બગાડેલ સમય જે છે એ બગાડેલ વત્તા થયેલ કાર્ય, બરાબર ને. તો 1 કલાક તો આ બી એ બગાડી અને મિત્રો 8.5 જે છે એ કાયદેસર પછી ભરતા થયું. તો 9.5 કલાકનો સમય મિત્રો ખાસ લાગે. સાવ સાદો હિસાબ બધું ભૂલી જાઓ તો મગજમાં એટલું રાખો કે એથી શરૂઆત કરી હતી તો 8.5 લાગેલો હતો. બી થી શરૂઆત કરો તો બી ની પ્રથમ કલાક ફેલ જાય, બીજું કાંઈ લાંબુ વિચારવા નથી. તો પ્રથમ 1 કલાક આમાં ઉમેરી દેવાની. કોઈ પણ દાખલો હોય ખાલી કરવાનો નળ હોય તો એનો પ્રથમ જે સમય હશે એ કેન્સલ કરો, એના પછીની સિરીઝ સાચી ચાલુ કરો અને ત્યાર પછી મિત્રો છેલ્લે ફક્ત તમારો શરૂઆતનો સમય જે છે એ ઉમેરી દો જે બગાડેલો હતો, એટલે જવાબ મિત્રો હંમેશા આવી જાય. તો આવા દાખલાની અંદર મિત્રો આને 9.5 કલાક એટલા માટે લાગે છે કે એબી પણ ભરી જ શકતા હતા, પણ આ બીએ જે શરૂઆતની 1 કલાક બગાડેલી છે એ મિત્રો આપણને મોટામાં મોટી ખોટ ગઈ, કેમ કે 1 કલાક સુધી કંઈ એને કર્યું નથી, સમયની ફક્ત ગણતરી કરાવડાવી, બરાબર. તો ચાલો આ દાખલાની અંદર પણ મિત્રો ખાસ કદાચ ક્યાં આવું જોઈ જાઓ તો મગજ બહુ દોડાવવો પડે એવું છે, ઘણા આમાં ઊંધું પણ કરી નાખે, બરાબર. ચાલો હવે મિત્રો આ પણ દાખલો ખૂબ જ અગત્યનો. 3 નળ આપણને આપેલા છે, બરાબર. તો એ નળ આપેલો છે, બી નળ આપ્યો છે અને સી આપેલો છે. એ જે છે એને મિત્રો 12 કલાક લાગે છે ટાંકી ભરતા, બી ને 15 કલાક લાગે છે અને સી ને મિત્રો 20 કલાક લાગે છે. તો આ દરેકનો લસા જે છે મિત્રો 60 આની માટે યોગ્ય છે. તો 12 પંચાને 60 આપણે કહી શકીએ છીએ, 15 ચોકને પણ આપણે 60 કહી શકીએ છીએ અને 20 તેરી પણ આપણે 60 કહી શકીએ છીએ. તો હવે આના પરથી આપણને એટલો ખ્યાલ આવી જશે કે જે એ નળ જે છે એ મિત્રો 1 કલાકની અંદર 1 કલાક જો એ નળને આપવામાં આવે તો એ 5 જેટલા કામ કરી નાખે છે, બરાબર. પછી એવી રીતે જો 1 કલાક જે છે વારાફરતી કરાવવાનું છે. 1 કલાક માનો કે તમે જો આને બી ને આપશો તો મિત્રો બી પણ 1 કલાકમાં 4 જેટલા કામ કરે છે અને 1 કલાક માનો કે જો તમે સી ને આપશો તો પણ મિત્રો એ 3 જેટલા કામ કરે છે. તો 3 કલાકની અંદર ટોટલ કામ કેટલા થાય એ તો આપણને મળી જાય, પણ કાંઈક દાખલાની રકમ એક ફેરવેલી છે. એટલે એક દાખલો તો એ પણ મળે છે કે આ ત્રણેય જો વારાફરતી કામ કરતા હોય અને એથી શરૂઆત થતી હોય તો આવો દાખલો પણ મિત્રો એક બની શકે છે, બરાબર, જે આપણે રેગ્યુલર ચાલે છે એવો તે. તો 3 કલાકની અંદર મિત્રો આટલા કામ થાય તો એ કામને તમે જુઓ કે 60 સુધી પહોંચાડી દેશો તો જવાબ તમને મળશે ક્યારે? એબીસી વારાફરતી કામ કરતા હોય તો. હવે આ દાખલો શું કહે છે એ ધ્યાન રાખો. તો જો એ નળ અંત સુધી કામ કરે છે એટલે એ તો કામમાં જોડાયેલો છે જ તે, પણ બી અને સી એ વારા પડ્યા છે. એટલે વારા પડ્યા એટલે એનો અર્થ એમ કે એ સાથે બી આવશે તો વળી પાછો એ સાથે કોણ આવશે? સી આવશે. વળી પાછો એ સાથે બી આવશે, એ સાથે સી આવશે. આવી રીતે કામ જે છે એ સતત ચાલુ રહેવાનું છે. આવી કંઈક વાત છે, પણ એ તો છેક સુધી કામ કરવાનો જ છે. તો આનું સોલ્યુશન મિત્રો કેવી રીતે આપવું? તો ખૂબ મજાનો દાખલો છે. આ કામ તમારે ક્યારે કરવાનું રહેશે? એબીસી ત્રણેય વારાફરતી કામ કરતા હોય તો આપણી જૂની મેથડ પ્રમાણે કે 3 કલાકની અંદર મિત્રો આ લોકોના કામ 5 ને 4 9 10 11 ને 12, તો આ 3 કલાકની અંદર મિત્રો 12 કામ જે છે એ કરી નાખે છે. તો હવે આપણને મળી જાય કે આપણે મિત્રો 60 કામ કરવા હોય તો અહીંયા 12 પંચાને 60 કરી નાખો તો અહીંયા પણ 5, બરાબર. તો 5 3 ને 15 કલાક લાગે. એટલે વારાફરતી કામ કરતા હોય એબીસી તો 15 કલાક લાગે. પણ આ દાખલો સેજ અલગ છે, એ સમજાવું. આ તમને આમાંથી એ બી અને સી ત્રણેય વારાફરતી 1-1 કલાક કામ કરે તો મિત્રો આ જવાબ આવે, બરાબર. ચાલો હવે આપણે જે મૂળ દાખલો આપેલો છે એને જરાક આપણે સરસ મજાનો સમજી લઈએ કે શું કહેવા માંગે છે. એ જે છે મિત્રો અંત સુધી કામ કરે છે તો ચાલો એ સાથે માનો કે પ્રથમ જે છે મિત્રો બી ને આપણે લઈ આવ્યા છીએ, બરાબર. એ સાથે પ્રથમ બી કામે આવેલો છે. તો હવે આ બંનેને મિત્રો 1 કલાકની અંદર બરોબર ધ્યાન રાખજો કે 1 કલાકની અંદર આ લોકો કેટલું કામ કરવાના છે. તો 1 કલાકની અંદર આ બંને સાથે કામ કરે છે તો આ લોકો 9 જેટલું ભરી નાખશે, બરાબર. ટાંકીને 9 જેટલી ભરી નાખશે. ઓકે, ચાલો બીજો રાઉન્ડ ચાલુ થાય છે. તો બીજા રાઉન્ડની અંદર મિત્રો એ સાથે ખરેખર સી કામ કરવા માટે આવશે. તો આ લોકો બંને સાથે મળી અને 1 કલાકની અંદર કેટલું કામ કરવાના છે?
તો એ અને સી ની જો વાત કરતા હોય તો એ 5, 6, 7 ને 8, તો આ લોકો પાસે 8 જેટલું ભરી નાખવાના છે. તો હવે આગળ ન ગણો તો આ સિરિયલ ચાલુ જ રહેશે, કેમ કે હવે કોણ આવશે, પાછા આ આવશે, પછી આ આવશે. તો એક તાળો મળી ગયો કે 2 કલાકની અંદર આ લોકો કામ જે છે એ કેટલા કરે, તો 8 દુ 16 17 કામ મિત્રો કરી નાખે છે. આ ફાઇનલ થઈ ગયું. ચાલો 2 કલાકમાં 17 કામ કરે છે. કામ કેવી રીતે કરાવડાવવું એ મહત્વનું છે. તો એ જે છે મિત્રો અંત સુધી કામ કરતો હતો, બરાબર. એટલે એનું ફિક્સ થઈ ગયું કે એ તો બધામાં છે જ તે. આ બેના વારા પાડો, તો પ્રથમ આપણે બી ને લાવો, પછી સી ને લાવો, પછી પાછા બી ને લાવો, પણ એને તો જોડે રાખવાનો છે. તો આવી રીતે ગોઠવણી કંઈક કહેવા માંગે છે. ચાલો 17 કામ જે છે એનું ઓકે છે, પણ આપણે તો 60 પહોંચવું છે. તો 17 ચોક 68 વધી જશે મિત્રો, એટલે 17 તેરી કરશો ને તો અહીંયા 17 તેરી સરસ મજાનું 51 આપણને જોવા મળે છે. તો અહીંયા સુધી તો પહોંચી જઈએ, બરાબર. તો અહીંયા 17 તેરી કરી નાખીએ. તો ચાલો અહીંયા મિત્રો આપણી પાસે 51 કામ જે છે એ ઓકે થઈ ગયા છે. તો હવે આપણને બાકી કેટલા છે મોઢે ખબર છે, કેટલા બાકી છે, 9 કામ બાકી છે, બરાબર. ચાલો 2 તેરીને 6 કલાકનો સમય પણ અહીંયા મિત્રો પૂર્ણ થઈ ગયો છે. હવે વિચાર કરવાનો આવે છે. 51 કામ થઈ ગયા છે, આપણી પાસે 9 કામ બાકી છે. 9 એટલે ઘણા બધા કામ કહેવાય, બરાબર. 9 કામ આપણી પાસે બાકી છે. તો જોઈએ હવે વારો કોનો આવે છે. તો હવે મિત્રો A + B નો જે છે એ વારો આવશે, બરાબર. કેમ કે પ્રથમ અહીંથી શરૂઆત થયેલી છે, તો આ લોકોની શરૂઆત થશે. તો જો આમને 1 કલાક આમને આપવામાં આવે તો આ લોકો 1 કલાકમાં કેટલું ઉપાડી નાખે છે જુઓ જોઈને, તો કે 9 જેટલું ભરી દેશે, બરાબર. તો 9 જે છે એ કામ કરે છે. તો વાત પતી ગઈ. 60 કામ ઓકે, અને સમયમાં મિત્રો 7 કલાક પણ ઓકે જ છે. તો અહીંયા ગોટાળો કંઈ આવતો નથી. કદાચ જો 10 કામ બાકી રહ્યા હોત તો આ લોકો 1 કલાકમાં 9 સુધી કરત ને, એકને જમા રાખત ને, એકને પાછું કોણ કરવા આવત, આ બંને લોકો જે છે એક કામને કરવા આવત. બસ આ સિસ્ટમ આની અંદર ચાલી રહ્યું હોય છે, બરાબર. તો આની માટે 7 જવાબ જે છે એ આની માટે યોગ્ય છે. તમને હું મિત્રો હોમવર્કની અંદર આની અંદરથી આપું છું, ધ્યાન રાખજો. આટલું શીખવા પછી નહીં વાંધો આવે. હોમવર્કની અંદર આપું છું કે સી અને બી વારા ફરતી આવતા હોય તો આ સી અને બી વારા ફરતી આનો અર્થ શું, તો પ્રથમ મિત્રો સી ને કામે લાવવાનો છે, અને ત્યાર પછી નેક્સ્ટ રાઉન્ડની અંદર મિત્રો બી ને કામે લાવવાનો છે. આવી રીતે જો થતું હોય, આવો પણ દાખલો બની શકે. અહીંયા આ બંનેનો ક્રમ ફેરવી નાખો, તો પહેલું કામ સી દ્વારા કરાવડાવવું હોય તો આ વસ્તુ પણ બદલી જ જાય, બરાબર. તો પ્રથમ માનો કે સી થી શરૂઆત થાય, પછી એની સાથે બી આવતો હોય, તો આ લોકોને કેટલો સમય લાગે. ઓપ્શન મિત્રો એની માટે આ 4 યોગ્ય જ છે. આમાંથી જવાબ તમે કહી શકો છો, બરાબર. બાકી 3 બચ્યા છે, ચેક કરજો એટલે તમને મળી જશે. તો આ દાખલાને આપણે હોમવર્કમાં રાખીએ છીએ. ચાલો આજનો છેલ્લો અને અંતિમ વારાફરતી દાખલો જે છે એ જોઈ લઈએ આપણે. તો મેઇન વસ્તુ આપણે એટલું શીખી ગયા છીએ કે ક્રમ બદલાવાથી મિત્રો જવાબો એના 100% બદલાય છે, બરાબર. ફક્ત એવી પરિસ્થિતિમાં જ ન બદલાય કે જ્યારે કામને તમે કોઈ વડે ગુણો છો અને સીધું ટોટલ કાર્ય આવી જાય છે, તો કોઈ પણ કામ શરૂ કરે કંઈ ફેર પડતો નથી. તો અહીં મિત્રો દાખલો સરસ મજાનો છે. અહીંયા 3 છોકરીઓ છે કે હિના છે, પછી મીના છે, અને એક મિત્રો ટીના છે. તો આ ત્રણેયના સમય આપ્યા છે કે આને 3 કલાકનો સમય લાગે છે કામ કરતા, 6 કલાકનો સમય લાગે છે, અને 8 કલાકનો સમય લાગે છે. તો આ ત્રણેયનો લસા જે છે મિત્રો આપણે વિચારીએ તો 24 જે છે એને મિત્રો ભાગી શકશો, બરાબર. તો અહીંયા 8 તેરીને 24 એટલે 8 કામ કરે છે. અહીંયા 6 ચોકને 24 એટલે 4 કામ કરે છે. 8 તેરીને 24 એટલે 3 કામ કરે છે. હવે પ્રશ્નને એ વિચારવાનો છે કે તમારે કામ કેવી રીતે કરાવડાવવું છે, બરાબર. જેમ હમણાં હતું કે એ સાથે બી લો, પછી એ સાથે સી લો, એમ લેવાનું છે. તો અહીંયા વાંચો, ત્રણેય વારા ફરતી કામ કરે છે. મીના, હિના, ટીના એ ક્રમમાં કામ કરે છે. મીના, હિના, ટીના એમ કામ કરે છે. તો સૌ પ્રથમ મિત્રો મીના કામ કરે, પછી હિના કામ કરે, અને ટીના કામ કરે. આવી રીતે એને કામ કરાવડાવવાનું છે. તો ચાલો જોઈએ આપણે. તો મિત્રો અહીંયા હિસાબ આપણે માંડીએ તો આ 1 કલાકની અંદર આજે હિના જે છે એ કેટલું કામ કરે, તો કે 8 કામ જે છે એ મિત્રો કરી નાખે છે, બરાબર. પછી બીજી 1 કલાકની જો વાત કરીએ તો એમાં મિત્રો 4 કામ થાય છે. અને ત્રીજી 1 કલાકની જો વાત કરતા હોય, કેમ કે ત્રણેયને એક ચાન્સ તો પહેલાં આપવો જ પડશે વારાફરતી. તો માનો કે એ જે છે એ મિત્રો 3 કામ કરી શકે છે. તો આપણને 3 કલાકનો એક હિસાબ અને ટાર્ગેટ મળ્યો કે આ 3 કલાક જ્યારે પણ પૂરી થાય છે ત્યારે આ ત્રણેય મળીને, પછી ભલે ગમે એને શરૂઆત કરી હોય, પણ આ ત્રણેય મળીને મિત્રો 8 ને 4 12 13 14 ને 15 કામ તો કરી જ નાખે છે. આ નક્કી થઈ ગયું, બરાબર. 3 કલાકમાં 15 કાર્યો જે છે એ થઈ જાય છે. પછી શરૂઆત આ કરે તોય થઈ જાય, આ કરે તોય થઈ જાય, આ કરે તો પણ થઈ જાય. પ્રથમ 3 કલાકની અંદર કોઈ પણ ભરે અહીંયા 15 કામ તો કહી શકો છો, એમાં કોઈ ડાઉટ નથી. આપણે પહોંચવું છે 24 કામે, બરાબર. તો 15 એકા 15, 15 દુ 30, તો સીધું 15 એકા 15 જ આવ્યું. તો એ 15 એકા 15 લખવાની જરૂરિયાત નથી. તો આ જ સાચું છે કે 3 કલાકની અંદર 15 કામ થાય છે. આથી આગળ તો આપણે જઈ શકતા નથી. જો આને 2 વડે ગુણીએ તો મિત્રો 30 થઈ જાય, તો એની કોઈ જરૂરિયાત છે નહીં.
તો અમે સીધું કામ ચાલુ કરાવો. ચાલો પહેલો કામ કોણ ઉપાડે છે? તો કે મીના દ્વારા કામની શરૂઆત થાય છે. તો હવે મિત્રો એક રાઉન્ડ પૂરો થયો. હવે વારો કોનો આવે? તો કે મીનાનો વારો આવે. બરાબર, તો મીના જે છે એમાં આમાં નજર નાખો તો મીના જે છે એ મિત્રો 4 કામ કરી શકે છે. 1 કલાકમાં 4. શું તમારે 4 કામની જરૂરિયાત છે? તો કે હા, જરૂરિયાત પૂરેપૂરી છે. તો આ 4 કામ જે છે એ મીનાને આપી જ દેવાના છે. તો 1 કલાક તો એ લઈ ગઈ. બરાબર, અહીં સુધી કોઈ જ આપણે શંકા ન જવી જોઈએ કે 1 કલાક મીનાને આપો તો મીના 1 કલાકમાં 4 કામ કરી શકે છે. તો 4 કામ એને સોંપી દો. હવે 1 કલાકનો સમય ગયો. હવે વારો કોનો આવે? તો મીના પછી હિનાનો ક્રમ કહે છે અહીંયા. તો અહીંયા હિનાના ક્રમની આગળ વાત કરીએ. તમારે બાકી કેટલું છે જરાક ચેક કરો. 19 કામ થયા છે. તો હજુ મિત્રો 19 કામ થયા હોય તો હજુ તમારી પાસે 5 કામ બાકી છે. હવે કોણ આવ્યું છે? હિના. હિના 5 કરી શકે છે કે 5 થી ઓછા કરી શકે છે કે 5 થી વધુ કરી શકે છે? એ ખાસ જુઓ. તો હિના જે છે ને મિત્રો 8 કામ ઉપાડી લે છે. આપણે 8ની જરૂરિયાત નથી. બરાબર, આપણે જરૂરિયાત હોય એટલી જ લખો. આપણે 5ની જ જરૂરિયાત છે. તો મિત્રો હિનાને 5 જ કામ કરવા આપણે આપવાના છે. તો આ હિનાને 5 કામ કરવા આપવાના હોય તો એની કેપેસિટી કેટલી છે? 8ની છે. તો એનો સમય મિત્રો આ કહેવાય. બસ આ બહુ મહત્વનો મુદ્દો છે ખાસ. બરાબર, તો આનો સમય મિત્રો આટલી કલાક જે છે એ લાગે છે. તો હિસાબ થઈ ગયા પૂરા. અહીંયા જોઈ શકો છો કે 24 જે છે એ કામ પૂરા થઈ ગયા આપણા. તો સામે મિત્રો અહીંયા ચેક કરો તો 3 કલાક 4 કલાક. તો 4 કલાક પૂરી અને 5 અષ્ટમાંશ જે છે એ વધારાનું. તો એનો સમય જે છે મિત્રો આ લાગે 4.5 અષ્ટમાંશ. બરાબર, તો એની માટે મિત્રો આ ત્રીજો જવાબ જે છે એ યોગ્ય છે. તો આવી રીતે થઈ શકે છે. આ ક્રમનું ખૂબ મહત્વ હોય છે. ક્રમ ચેન્જ થવાથી જવાબો બદલાવાની પૂરી શક્યતાઓ રહેલી છે. તો એ પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે. ખૂબ સરસ મજાનો આજનો જે ભાગ હતો એ મિત્રો ખરેખર ખૂબ ઉપયોગી હતો. તો મિત્રો વ્યવસ્થિત અને પૂરું અને દિલથી જો સમજવું હોય તો મિત્રો આવી રીતે સમય જે છે એ ખાસ આપવો પડે છે. એ મેઇન વસ્તુ છે. બાકી તો જો મિત્રો રકમો લખી અને ફટાફટ દાખલા ઉપાડવા માંડીએ તો તમને ક્યાંય ખબર ન પડે અને પ્રશ્નોના ઢગલા જે છે મિત્રો થાય. પણ હું એવું ચાહતો નથી કે એક વખત ભણ્યા પછી એની અંદરથી પણ પાછો પ્રશ્ન પેટા પ્રશ્ન નીકળે. બરાબર, બહુ ઓછા પ્રશ્નો હશે તો એને આપણે મિત્રો ક્યારેક પહોંચી વળશું. એટલા માટે આપણે સમય જે છે એ મિત્રો જ્યારે જરૂર પડે છે ત્યારે હું સમય જે છે એ મેઇન લઈ લઉં છું, જેથી કરીને પાછળથી મારે તમને સમય જે છે એ આપવો ન પડે. કેમ કે મિત્રો કોઈ જ પ્રકારનો સમય હું એક્સ્ટ્રા બીજો આપી શકું એમ નથી. ઘણા બધા કહે છે ગ્રુપ બનાવો આ બનાવો, પણ ગ્રુપને મિત્રો પહોંચી વળવું એ મારું કામ નથી. કેમ કે ગ્રુપમાં મિનિમમ 25 થી 30 દાખલાઓ આવતા હોય તો કોને તમારે ન્યાય જે છે એ આપવો. પણ એવી આપણે જરૂરિયાત બહુ ઓછી પડે છે. હું ચેક કરું છું કે બહુ રાર કેસની અંદર જ મિત્રો તમને પ્રશ્નો એવા હોય છે જે તમે મને મોકલો છો કોમેન્ટ દ્વારા અથવા તો ટેલિગ્રામની અંદર, જેનો આપણે સોલ્યુશન જે છે મિત્રો આપી શકીએ છીએ. અને ખાસ કરીને જે ટોપિક બાકી હોય છે એવામાં પ્રશ્નો હોય છે. બરાબર, બાકી જે પૂર્ણ થઈ ગયા છે એની અંદર મિત્રો બહુ 2 થી 5% જ પ્રશ્નો જે છે એ હોય છે. તો એ પણ તમારી સફળતા બતાવે છે કે તમે દિલથી જે અત્યાર સુધીના વિડીયો મૂકેલા છે એ મિત્રો તમે સમજો છો, એ જ એની ખાતરી બતાવે છે. બરાબર, તો ચાલો મળીએ મિત્રો આગળના ભાગની અંદર. આવતીકાલે કાર્યક્ષમતા આધારિત દાખલાઓ જે છે લઈને સાથે કેટલાક મિત્રો કોમેન્ટની અંદર દાખલાઓ મૂકે છે એને પણ હું ક્યાંક આમાં સમાવેશ કરતો જાઉં છું. બરાબર, જરૂરી હોય એવું લાગે મને તો પાછો મૂકી દઉં છું. તો આવતીકાલના ભાગની અંદર મળીએ. ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો. કદાચ એની જિંદગી પણ મિત્રો આ કદાચ એક વિડીયોના આધારે ક્યાંક અટકેલી હોય તો મિત્રો આગળ નીકળી જાય. બરાબર, અને જો મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક આપવાનું પણ આપણે ભૂલવાનું નથી. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઈક આપશું. કેમ કે લાઈક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.